હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તમને બધાને? આઈ હોપ સારું જ છે. તો અમે થઈ ગયા છીએ રેડી અને જઈ રહ્યા છીએ સોમનાથ દર્શન કરવા માટે. તો મારા ભાણી બેન પણ ઉઠી ગયા છે અને ફાઇનલી અમે સોમનાથ પર પહોંચી ગયા છીએ. અમે કાર પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે અને અમે જઈ છીએ ચાલીને મંદિરે દર્શન કરવા. અમે દર્શન કરી લીધા છે, પણ અંદર ફોન લઈ જવા દેતા નતા એટલે અંદરનું શૂટિંગ થયું નથી. પણ જો અમારા ભાણી બેનને મોટું ગ્રાઉન્ડ જોઈને ફૂલ મોજ પડી ગઈ છે. મામા ભાણકી જો ભાણકી મામાને બહુ દોડાવે છે. તો અમે આવી ગયા છીએ બીચ પર અને બીચ પર જવા માટે ટિકિટ લેવી પડે છે. તો સાગર ટિકિટ લે છે. તો ફાઇનલી અમે ટિકિટ લઈ લીધી છે અને અમે જાય છીએ ચાલીને બીચ પર. આ છે અમારા દીદી અને આ છે મારા હસબન્ડ. અને જો દીદી અહીં સોપું બતાવે છે. અને અમારા ભાણી બેનને અમારા જીજાજીએ તેડ્યા છે. તો અમે પહોંચી ગયા છીએ બીચ પર. તો જો મિત્રો તમે બીચનો નજારો. અહીં થોડું ઘણું ટ્રાફિક પણ છે. બીચ ઉપર ઊંટ પણ હતા અને અમે ઊંટની સવારી પણ કરી. તો જો હમણાં અહીં કેટલી ટ્રાફિક હતી, પણ 7 વાગી ગયા છે અને રાતે અહીં કોઈને પણ રોકાવાની પરમિશન નથી એટલે પોલીસવાળા બધાને અહીંથી બહાર કાઢતા હતા. પણ જો અમારા જેવા લોકો અહીં પણ ફોટા લેતા હતા. અને પછી મેં પીધું ઠંડુ નારિયેળ પાણી અને હવે અમે નીકળી ગયા છીએ ઘર તરફ. અમને લાગી હતી ભૂખ અને અમે રસ્તામાં મસ્ત હોટલ જોઈ તો અમે ત્યાં જમવા રોકાઈ ગયા. તો અમે મંગાવ્યું હતું મંચુરિયમ, ચાઇનીઝ વેર, નાન અને પનીર તોફાની. તો અમે જમીને નીચે આવ્યા અને અમારા બેન જોઈ ગયા લપસપટ્ટી અને હિંચકા. તો અમારા બેનને જો ત્યાં ખૂબ જ મજા આવી ગઈ.
સો ગાઈસ, જો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.